અત્યારે એકવાર બનાવી 2-3 દિવસ સુધી ખાઈ શકાય એવો ટેસ્ટી તીખો તીખો આજે આપણે ગાજરનો સંભારો બનાવીશું. તો લસણિયા ગાજર આજે આપણે બનાવીશું. આ ગાજર એટલા સ્વાદિષ્ટ લાગે છે ને કે જમવાનો સ્વાદ બમણો કરી દે છે. ગમે તે ડીશ સાથે આ સર્વ કરી શકાય છે. તો એના માટે મેં ગાજરને ઊભી ચીરીમાં કટ કરી લીધા છે અને આપણે લસણની એક ફ્રેશ પેસ્ટ બનાવીશું. તો એના માટે મેં અત્યારે 1 ગાંઠિયો લસણ લીધો છે. એની અંદર આપણે મીઠું લેવાના છે, અડધી ચમચી જેટલું. હવે અહીંયા આપણે એને પેસ્ટ બનાવવાના છે એટલે આપણે લાલ ચટણી, જે લાલ મરચું આવે છે પાવડર, એ લેશું. તો 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર મેં લીધું છે અને આને આપણે ખાંડીને જ પેસ્ટ બનાવવાની. આનાથી બહુ મસ્ત આનો સ્વાદ લાગે છે. જો ઘરમાં તમે લસણની ચટણી જો તૈયાર હોય તો બનાવતા જરાય વાર નથી લાગતી. 2 મિનિટની અંદર આ બનીને તૈયાર થઈ જાય છે. જો આ રીતે ખાંડી વાટી અને પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લસણિયા ગાજર બનાવવાની શરૂઆત કરીશું. તો મેં અહીંયા એક ડીશ લીધી છે, એની અંદર મિક્સ કરવાની મજા આવશે એટલા માટે મેં કોઈ પોળું વાસણ લઈ લેવાનું કે જેથી એક સરખું મિક્સ થાય. તો આ ગાજરને છાલ કાઢીને મેં આ રીતે ઊભી ચીરીમાં કટ કરીને લીધું છે ગાજરને. અને એની અંદર આપણે હવે 2 ચમચી જેટલું તેલ લેશું. પહેલાં તેલ લેવાથી જે આપણી ચટણી છે એ આની અંદર સરસ આમાં ગાજરમાં કોટ થઈ જશે એટલા માટે આપણે પહેલાં લઈ લેવાનું તેલ. હવે 2 ચમચી તેલ લીધા પછી આની અંદર આપણે જે બનાવેલી લસણની ફ્રેશ પેસ્ટ છે એ અહીંયા તમને કેટલું તીખું કરવું છે એ પ્રમાણે લઈ લેવાની. અહીંયા તમને તીખાશ ગમે એ પ્રમાણે તમે વધારે ઓછા લસણવાળા તમારે કરવા હોય, ઓછા લસણિયા તો પણ ચાલે. આને આ રીતે હાથેથી મસળી અને બધા જ ગાજર ઉપર સરસ આ પેસ્ટ કોટ થઈ જાય એ રીતે કરવાની છે. આને ઘણા વઘાર કરીને બનાવતા હોય છે, તમે એવી રીતે પણ બનાવી શકો છો. અને અત્યારે આ રીતે કાચા તમે બનાવો તો પણ ચાલે. આ બહુ મસ્ત લાગે છે. 2-3 દિવસ સુધી ખાઈ શકાય છે. તમે આ કોઈ પણ રોટલી ભાખરી, શાક રોટલી, દાળ ભાત સાથે, ખીચડી સાથે કે પછી ગાંઠિયા સાથે પણ બહુ મસ્ત લાગે છે આનો ટેસ્ટ. અને જો આ રીતે બધી સાઈડ એક સરખું કોટિંગ લસણનું થઈ જાય, લસણવાળી આ ચટણીનું, એટલું મિક્સ કરી લેવાનું છે. આમાં બનતાય વાર નથી લાગતી, 2 મિનિટમાં બની જાય છે અને સ્વાદ પણ એટલો સારો લાગે છે. આમાં જો તમને ગમે તો તમે લીંબુ એડ કરી શકો છો. ફ્રેશ ખાવા હોય તો લીંબુ એડ કરવાનું, પણ 2-3 દિવસ જો રાખવા હોય તો લીંબુ એડ કરવાથી બગડી જાય છે ઘણી વખત. હવે આપણે આ રીતે મેં અત્યારે વધારે બનાવેલા છે એટલે કાચની બોટલમાં અત્યારે હું ભરી, કોઈ એરટાઈટ ડબ્બાની અંદર ભરી અને આને ફ્રીઝમાં રાખવાના. બહાર બગડી જશે. બહાર 2 દિવસ સુધી ખાઈ શકાશે. રેસીપી ગમે તો શેર જરૂરથી કરી દેજો.